ગુજરાતના એવા એક ગામનો રસ્તો જ્યાં રાત પડ્યા પછી કોઈ એકલો પસાર થવા હિંમત નથી કરતું. હા, હું વાત કરી રહ્યો છું નડિયાદથી થાસરા જતા રસ્તાની. સલૂન ગામ પાસેથી પસાર થતો એ સૂમસામ રસ્તો, જ્યાં 2008ની એક ગુરુવારની રાતે કંઈક એવું બન્યું જે સાંભળીને આજે પણ લોકોના રૂવાટા ઊભા થઈ જાય. આ દિવસે નિમેશ નડિયાદથી બાઇક પર પોતાના ગામ જઈ રહ્યો હતો. માર્ગમાં સાઈબાબાના મંદિરે રોકાયો, પણ મંદિરમાં ભીડ હતી એટલે બહારથી જ હાથ જોડ્યા અને ત્યાંથી નીકળી ગયો. સમય હતો રાતના લગભગ 8:30. સલૂન ગામ પાસેથી પસાર થતો હતો. રસ્તો એકદમ સૂમસામ, ન કોઈ ગાડી ન કોઈ માણસ, ફક્ત અંધારું અને બાઇકનો અવાજ. અને પછી નિમેશે બાઇકના સાઇડ મિરરમાં જોયું. એને લાગ્યું કે એની પાછળ કોઈ બેસ્યું છે. એક સ્ત્રી, લાંબા વાળ પવનમાં ઉડતા. નિમેશ એકલો હતો. એને તરત જ મિરર નીચે કરી દીધા અને હનુમાન ચાલીસા બોલતો આગળ વધ્યો. જેમ તેમ કરીને લીંગડા પહોંચ્યો. ત્યાં થોડા વાહનો જોઈને થોડી હિંમત આવી. પછી એ ડાકોરમાં એક પાનના ગલ્લા પર ઊભો રહ્યો. એક પાન બનાવજો એમ કહ્યું, પણ પાનવાળાએ એને 2 પાન આપ્યા. નિમેશે પૂછ્યું, ભાઈ, મેં તો એક જ પાન કહ્યું હતું. પાનવાળો ધીમેથી બોલ્યો, મને લાગ્યું કે તમારી સાથે એક બેન ઊભી છે એટલે 2 પાન બનાવ્યા. નિમેશના રૂવાટા ઊભા થઈ ગયા. હું તો એકલો જ આવ્યો, પાનવાળો બોલ્યો. મને સાચે લાગ્યું કે તમારી બાજુમાં કોઈ સ્ત્રી ઊભી હતી. એ રાત પછી નિમેશ બીમાર પડી ગયો. આજે પણ એ રાત યાદ આવે તો એને ડર લાગી જાય છે, કારણ કે પ્રશ્ન આજે પણ એ જ છે. જો એ એકલો હતો તો એની પાછળ કોણ હતું? આ વિડીયો માત્ર મનોરંજન અને સ્ટોરી ટેલિંગ માટે છે. કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવાનો અમારો કોઈ ઈરાદો નથી.